મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ સમયે કરી ટકોર। વાલીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ટકોર। વાલીઓના શિક્ષણ ઉપર સતત ધ્યાન આપવા મુખ્યમંત્રીની અપીલ। રૂપિયા કમાઓ, દીકરા દીકરીઓ પરથી ધ્યાન ન હટાવો। વાલીઓનું બાળકો ઉપર ફોકસ રહેશે તો જ બાળકો આગળ વધશે। જો બાળકો ભણશે નહીં તો નોકરી કોઈ અન્યને આપવી પડશે। સ્થાનિક યુવાનોને રોજગારમાં પ્રાથમિકતા આપવા ઉપર ભાર મૂકવામાં આવે છે તેવી વાત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે। પણ પૈસા કમાઓ, પૈસા વધારે આવે અને વધારે પૈસા આવે તો આપણા દીકરા દીકરીઓ એની ઉપર આપણું ધ્યાન હટી ના જવું જોઈએ। આપણે એમનું પણ ધ્યાન પૂરેપૂરું રાખવાનું। એ લોકો કેવી રીતે ભણે એના ઉપર પણ આપણું ફોકસ હોવું જોઈએ। અને 100% નામાંકન થાય છે અત્યારે। આપણા માટે આનંદની એ વાત છે કે 100% નામાંકન અને 100% નામાંકનની સાથે સાથે ડ્રોપ આઉટ પણ અહીંયા કદાચ ખબર નથી મને, પણ આના પછીની શાળામાં જવાના ત્યાં 0% ડ્રોપ આઉટ। એટલે કોઈ જેણે એડમિશન લીધું એ પૂરેપૂરા છેક ભણતા હોય 12મા સુધી ભણતા હશે છેક સુધી। એટલે વાલીઓ અને વાલીઓનું ફોકસ રહેવું જોઈએ વિદ્યાર્થીઓ ઉપર, અને તો જ આ વિદ્યાર્થીઓ ભણશે।